પંડિત શ્રીરામ શર્મા આચાર્ય લિખિત પુસ્તક નૈતિક શિક્ષણ ભાગ 2 ઓડિયો 13 મતદાતાની સતર્કતા ઉપર જ પ્રજાતંત્રનું ભવિષ્ય નિર્ભર છે. પ્રજાતંત્રનો અર્થ છે જનતાનું શાસન. આ પ્રણાલીમાં દરેક નાગરિકને પોતાની ઉપર પોતાના રાષ્ટ્રની ઉપર શાસન કરવાનો અધિકાર મળે છે. આ શાસન પદ્ધતિમાં પ્રતિનિધિઓની નિયુક્તિ ચૂંટણી પ્રણાલીને આધારે કરવામાં આવે છે અને ચૂંટાયેલા લોકો જ શાસન તંત્રનું સંચાલન કરે છે. આ પ્રકારે ચૂંટાયેલા લોકો જ પ્રજાની આકાંક્ષાઓ, જરૂરિયાતો અને હિતોના સંરક્ષક હોય છે. જો આ ચૂંટણી પ્રણાલી સાચી હોય અને પ્રજાજનો પોતાના પ્રતિનિધિ ચૂંટણી વખતે ધ્યાન રાખે કે આ કોઈ રમત નથી, પરંતુ રાષ્ટ્રનું શાસન કરવા માટે સુયોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરવાનું એવું પરમ પવિત્ર કર્તવ્ય પૂરું કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામો દૂરગામી હશે, તો નિસંદેહ પ્રજાતંત્ર સર્વોત્તમ શાસન પદ્ધતિ સિદ્ધ થઈ શકે છે. આપણા દેશમાં પ્રજાતંત્રની શાસન પ્રણાલી છે. અહીં દરેક પુખ્ત વ્યક્તિને મતદાન કરીને પોતાના પ્રતિનિધિ ચૂંટીને તેને શાસન સોંપવાનો અધિકાર છે. એવી દશામાં અહીં બધું પ્રજાના હિતમાં થવું જ જોઈએ. પણ બારીકાઈથી જોતા આપણા શાસકો અને તેની કાર્યપદ્ધતિમાં ભારે દોષ માલુમ પડે છે. આ દોષનું અવારનવાર સમાચાર પત્રોમાં રહસ્ય ખુલે છે અને આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ અનુભવ કરે છે કે આપણા શાસનમાં એટલી કુશળતા, ઈમાનદારી, દૂરદર્શિતા અને કર્તવ્યપરાયણતા નથી જેવી હોવી જોઈએ. આનું મૂળ કારણ શું છે તેનું સંશોધન કરવા આપણે અધિક ઊંડાણ સુધી પ્રવેશ કરવો પડશે. તો ખબર પડશે કે ભૂલ જ મર્મસ્થાનમાં થાય છે. તેને સુધાર્યા વિના કુશાસનની બુરાઈ દૂર નહીં થઈ શકે. પ્રથમ ભૂલ ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી મતદાતા પ્રતિનિધિ ચૂંટીને શાસન તંત્ર તેના હાથમાં સોંપતી વખતે મતદાનમાં પ્રમાદ કરે છે. મત આપવો એ હલકું, નકામું, છીછરું કામ નથી કે ગમે તે પક્ષમાં તેને નાખીને ફેંકી દેવામાં આવે. આ રાષ્ટ્રીય કર્તવ્યની પરમ પવિત્ર થાપણ કેવળ તેમને જ સોંપવી જોઈએ જે વ્યક્તિગત ચરિત્ર નિષ્ઠાની કસોટી પર સંદિગ્ધ રૂપથી કસી લેવામાં આવ્યા હોય અને તેની નિષ્ઠા એ બાબતે પ્રામાણિક સિદ્ધ થઈ હોય અને તે ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે લોકહિતને રતિભાર પણ આંચ ન આવવા દે. પંચને પરમેશ્વર કહેવાય છે. ચૂંટાયેલું પંચ પ્રતિનિધિ તો છે, તેની ચરિત્ર નિષ્ઠા, દેશભક્તિ, સેવા બુદ્ધિ અને અત્યાર સુધીની જીવન પદ્ધતિ દરેક દ્રષ્ટિએ, દરેક કસોટી પર કસેલી અને સાચી સિદ્ધ થયેલી હોવી જોઈએ. તેનાથી ઓછા વ્યક્તિત્વવાળા પ્રતિનિધિ જો ઊભા હોય તો રાષ્ટ્રહિતમાં તે એક શ્રાપ જ સિદ્ધ થશે અને કોઈ પણ એવા અયોગ્યને મત આપવો મતદાતાનો રાષ્ટ્રીય સુવ્યવસ્થાની સાથે વિશ્વાસઘાત જ માનવો જોઈએ. તેને એક દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે ભારતીય મતદાતાને મતનું મહત્વ અને સંભવિત પ્રતિફળ સમજાયું નથી અને આ અવસરે વર્તવામાં આવેલી અસાવધાની સમસ્ત દેશ અને સમાજ માટે વિપત્તિ સિદ્ધ થઈ શકે છે. તે મતદારને કહેવામાં આવ્યું નથી. જો આ તથ્ય મતદાતા નાગરિકને સારી રીતે સમજમાં આવી ગયું હોત તો જ્ઞાતિ, જાતિ, ભલામણ, ખુશામદ કે છૂટક લાલચ જેવા કારણોથી પ્રભાવિત થઈને તેઓને મત ન આપત. જેમની ચરિત્ર નિષ્ઠા, દૂરદર્શિતા અસંદિગ્ધ રૂપથી સાચી સિદ્ધ થઈ નથી. મતદાતાનું ભોળપણ જો એવા જ સ્તરનું બની રહે કે તેની પાસેથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પ્રચાર ઝાડ અપનાવીને મત પડાવી લે, ત્યારે તો દેશનું ભવિષ્ય અને તેનો રક્ષક ઈશ્વર જ ગણાય. પ્રજાતંત્રની સફળતાને માટે યા તો મતદાતાએ એટલું જાગૃત રહેવું જોઈએ કે પોતે વિવેક બુદ્ધિને પ્રખર અને સજાગ રાખે અને કોઈ ખોટા પ્રચારથી પ્રભાવિત ન થતાં કેવળ દરેક દ્રષ્ટિથી સાચી વ્યક્તિને જ મત આપે. અન્યથા જો પ્રજાજનોની મનોભૂમિ ભોળા ભંડારી જેવી જ રહે તો બીજો ઉપાય એ છે કે મતદાનનો અધિકાર સીમિત કરી નાખવામાં આવે અને કેવળ તેઓને જ મતદાતા રહેવા દેવાય જેમની પ્રતિભા, બહેકાવ, પક્ષપાત કે પ્રલોભનથી પ્રભાવિત ન થતાં સાચા પ્રતિનિધિ ચૂંટવા યોગ્ય સિદ્ધ થઈ શકે. જે હોય તે, છેવટે પ્રજાતંત્રમાં મત અને મતદાતાનું મહત્વ તો રહેશે જ અને તેને આધારે જ શાસનતંત્રની વ્યવસ્થા ચલાવનાર પ્રતિનિધિ મંડળો ચૂંટાશે. કહેવું નહીં પડે કે આ મંડળના સ્તરને અનુરૂપ જ શાસનતંત્રની રીતિનીતિ અને કર્મચારીઓની ગતિવિધિ રહેશે. આ જ શાસન કર્મચારી જો લાંચ, રૂશ્વત, અશિષ્ટતા, આળસ અને અવરોધ ઉત્પન્ન કરે તો તેટલી કસૂર તેની છે. તેનાથી અધિક તે સંચાલક મંડળની માનવી જોઈએ જેને જનતાએ ચૂંટીને સર્વસત્તા સંપન્ન બનાવ્યા છે.
તેઓ ઈચ્છે તો દુષ્ટ કર્મચારીઓને કડક સજા આપી શકે છે અને તેનું પદ છીનવી શકે છે. આટલી શક્તિ હાથમાં હોવા છતાં જો વિભાગીય કર્મચારી ઘૃષ્ટતા કરે તો એમ માનવું જોઈએ કે તેણે નિયુક્ત કરનાર, વેતન દેનાર, સ્થિર રાખનાર તંત્રોએ પણ આ કામચોરીની જેમ પોતાનું કર્તવ્ય નિભાવ્યું નથી. જનહિતની આવશ્યક યોજનાઓનો જો અમલ થતો ન હોય તો મૂળ દોષ પ્રતિનિધિ મંડળનો છે. વધતા અપરાધ, ભ્રષ્ટ યુક્તિઓ, અનઉત્પાદક યોજનાઓ આપણી રાષ્ટ્રીય સ્થિરતા અને પ્રગતિના મુખ્ય અડચણો છે. જેઓ આ રાષ્ટ્રીય અડચણો દૂર કરવા માટે યોગ્ય ન હોય તેમને શાસનનું ઉત્તરદાયિત્વ સંભાળવા અને પ્રતિનિધિને લાયક કહેવડાવવાનો અધિકાર નથી. ક્યારેક પરિસ્થિતિ કષ્ટસાધ્ય અને બાહ્ય કારણોથી પ્રભાવિત પણ થાય છે, પણ સામાન્ય રીતે એમ જ જોવામાં આવે છે કે જેના શાસન તંત્રમાં કુશળ અને સાચા પ્રતિનિધિ પહોંચ્યા છે તે નાના પણ સાધનવિહીન રાષ્ટ્રોએ પણ ટૂંકા કાળમાં આશાતીત ઉન્નતિ કરી બતાવી છે. આપણા દેશમાં મતદારોને બહેકાવી દેવા સરળ છે. તે દરેક ચૂંટણીમાં તક ગુમાવે છે. જેને અવિશ્વાસુ સમજવામાં આવે છે તે જ ચૂંટાઈને આવે છે. ચૂંટણીનો ચક્રાવો ભારતીય મતદારોની જાગૃતિની તુલનામાં લગભગ બાજી જીતી જાય છે. જો એવું ન હોત તો પક્ષ પલટાનો ધંધો કરનારને નવી ચૂંટણી લડ્યા વિના તેવું કરવાની છૂટ ન મળત. જે પ્રતિનિધિઓના કાળા કરતૂતો પ્રગટ થઈ ગયા છે તેઓ બીજી વાર જનતાની સામે મોં દેખાડવાની હિંમત ન કરી શકત, પણ જોવામાં આવે છે કે તેઓ જ બેવડા ઉત્સાહથી ચૂંટણી લડે છે અને બહુમતીથી જીતે છે. આને સ્પષ્ટ રીતે લોકમાનસના સ્તરની હાર જ કહેવાશે. પરિસ્થિતિ એવી પેદા કરવી જોઈએ કે ચરિત્રવાન અને દૂરદર્શી વ્યક્તિ પોતાની મહત્તાને આધારે ચૂંટાઈ શકે, તેને એક પૈસો પણ ખર્ચ ન કરવો પડે. ચૂંટણીમાં જે પૈસા પાણીની જેમ વાપરે છે અને હલકા પેતરા અપનાવીને જાતિ, પ્રલોભન, ખુશામદ વગેરેના આધારે ચૂંટાવાના ષડયંત્ર બનાવી રહ્યા છે તેને નિશ્ચિત રૂપથી હરાવવા જ જોઈએ. પાર્ટીઓ પોતાનું ગૌરવ ખોઈ ચૂકી છે. હવે વ્યક્તિની શ્રેષ્ઠતા અને દૂરદર્શી દેશભક્તિ જ મત મેળવવા યોગ્ય છે. આ તથ્ય જો મતદાર સમજી શકે તો જ અનુશાસનની આશા રાખી શકાય. આજની સ્થિતિ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી ભાવિ અંધકારમય જ બની રહેશે. પ્રતિભાવાન નારી મહિલા જાગૃતિ અભિયાન ચલાવે. કોઈને ઉતારી પાડવાનું પાપ તો કોઈ બીજા પણ કરી શકે, પણ ઊંચા ઉઠાવવા માટે તે આવશ્યક છે કે પડી ગયેલા પોતે જ આ ઉત્થાન પ્રક્રિયામાં સહયોગ આપે. સ્ત્રી જાતિની વર્તમાન કચડાયેલી સ્થિતિનું પાપ સામંતકાલીન પુરુષે કર્યું છે. તેના માનવોચિત અધિકારો ઝૂંટવી લીધા અને ઘરની નાની કોટડીમાં કેદ કરીને તેને ઘૂંઘટના આવરણ નીચે ધકેલી દીધી. આ પરતંત્રતામાં તેની શારીરિક અને માનસિક પ્રતિભાઓ સડી ગઈ. પાંખો કપાયેલા પક્ષીની જેમ અસહાય સ્થિતિમાં તે પહોંચી ગઈ. આર્થિક દ્રષ્ટિથી પરાવલંબી અને માનસિક દ્રષ્ટિથી પછાત આજની નારીની દશા ઘણી દયાજનક છે. તેને પુરુષના યોગ્ય અને અયોગ્ય આદેશ નતમસ્તક થઈને સહન કરવા પડે છે. સંયોગવશ તેને નિરાશ્રિત, અનાથ, વિધવા, પરિત્યક્તા જેવી સ્થિતિમાં પડી રહેવું પડે. ત્યારે તો મૃત્યુથી પણ ખરાબ અને કષ્ટકારક જીવન જીવતી જોઈને પથ્થર પણ રોઈ પડે છે. આ દુઃખજનક પરિસ્થિતિમાંથી નારીને બહાર કાઢવી એ માનવતાની એક અતિ આવશ્યક અને ન્યાય ઉચિત એવી માંગ છે, જેને વિલંબ કર્યા વિના પૂરી કરવી જોઈએ. અડધું અંગ લકવાથી પીડિત શરીરની જેમ જે સમાજની અડધી વસ્તી અપંગ પડી રહે તો તેનું ગૃહસ્થ જીવન, પેઢીઓનું નિર્માણ તથા પ્રગતિનો પ્રયાસ દિવા સ્વપ્નની જેમ અસંભવિત જ બની રહેશે. સર્વાંગીણી પ્રગતિની દિશામાં પ્રથમ પગલું આપણે નારી ઉત્કર્ષના પ્રબળ પ્રયોજનોની યોજના સાથે આગળ વધારવું જોઈએ. કહેવા એની જરૂર નથી કે આ સંદર્ભમાં પુરુષ જાતિને પાપના પ્રાયશ્ચિતની જેમ નારી ઉત્કર્ષ માટે મોટામાં મોટી સગવડો આપવાની તૈયારી કરવી પડશે. નારીએ પોતે પણ અભાવની પૂર્તિ માટે ઉત્સાહપૂર્વક યોગદાન આપવું પડશે. પોતાના ઉત્કર્ષ માટે ગમે તેને પ્રબળ પ્રયાસ કરવા પડે છે. આજની નારીની સામે પણ કર્તવ્યની આ વિકટ વેળાએ પડકાર આવી પડ્યો છે. આવશ્યકતા એવી બહાદુર નારીઓની છે જે પોતાના વ્યક્તિગત સુખ સુવિધાઓને લાત મારીને મહિલા કલ્યાણના મહાન યજ્ઞમાં પોતાના જીવનનો ત્યાગ કરવા માટે સાહસભર્યા અનુકરણીય ઉદાહરણો રજૂ કરી શકે. આપણા દેશમાં શિક્ષિત નારીઓની સંખ્યા વધતી જ જાય છે, પણ તેમાંથી કોઈક જ એવી નીકળે છે જે પોતાના વર્ગની દયનીય દુર્દશાને માટે કસોટી ભર્યા અનુભવ કરે અને આ કાર્ય ઉઠાવવામાં બહાદુરો જેવી ચિંતન ક્રિયા અપનાવે. લગ્નની
ઈચ્છા સ્વાભાવિક છે, પણ પોતાના વર્ગની દુર્દશા દૂર કરવા માટે તે સુખને લાત મારી દેવી પણ અસ્વાભાવિક નથી. આજે તો સુશિક્ષિત મહિલાઓમાંથી ઘણી સ્ત્રીઓને તો દહેજ જેવા શ્રાપને કારણે અવિવાહિત રહેવા માટે લાચાર થઈ જવું પડે છે. આ છોકરીઓ પણ નોકરી કરે છે અને પેટ ભરે છે અને વિલાસિતાના કંઈક વધુ સાધનો ઊભા કરી ઘર કુટુંબો માટે આવકનું સાધન માત્ર બનીને જિંદગી ગુજારે છે. ખરેખર જો તેમાંથી એકાદના મનમાં પોતાના વર્ગને માટે કરુણાભરી વેદના જાગૃત થઈ હોત તો નિસંદેહ તેઓ લુખી સૂકી રોટી ખાઈને પોતાના નિરર્થક અને નીરસ જીવનને નારી ઉત્કર્ષની સેવા સાધનામાં લગાવીને ધન્ય બની શકત. કેટલીય વિધવાઓ, કેટલીય ત્યક્તાઓ છે જે પોતાને માટે અને પોતાના આશ્રયદાતાઓને માટે ભારરૂપ બની રહે છે. આ અમૂલ્ય જીવન જો મહિલા કલ્યાણને માટે નિયોજિત થઈ શકે તો પરિસ્થિતિ એવી ન રહે જેવી આજે જોવામાં આવી છે. કેટલીય સમૃદ્ધ મહિલાઓ એવી છે જેમના ઘરમાં પ્રચુર સુવિધા સાધનો છે, નોકર ચાકર હોય છે અને તેમણે ઘણો ખરો સમય ખાલી પસાર કરવો પડે છે. તેઓએ અન્ય લોકોની જેમ જો શોખના રૂપમાં પણ મહિલા કલ્યાણનું કામ સંભાળ્યું હોત તો અનેકોને એનું અનુકરણ કરવાની પ્રેરણા મળી હોત. નારી ઉત્થાનનું આંદોલન જે આપણા દેશમાં મોટા ઘરની ઘરવાળીઓ માટે વાતોનો વિષય બની રહ્યું છે તે એક પ્રખર ક્રાંતિનું રૂપ ધારણ કરી શક્યું હોત જો તેમાં કર્મઠ, ત્યાગી, બહાદુર, પ્રખર, પ્રતિભાવાન મહિલાનું સમુચિત યોગદાન મળવું સંભવ બન્યું હોત. સમયની માંગ છે કે વખત ગુમાવ્યા વિના નારી ઉત્થાનનું એક પ્રચંડ આંદોલન ખડું કરવામાં આવે. પુરુષોએ તેના માટે ભૂમિકા તૈયાર કરી આપવી જોઈએ, પણ આગળ તો નારીએ જ આવવું પડશે. નેતાગીરી તેણે જ સંભાળવી પડશે, લગામ પણ તેણે જ પકડવી પડશે. એવી સુશિક્ષિત મહિલાઓ જેમના ખભા ઉપર પારિવારિક જવાબદારીનો ભાર નથી તેઓ આગળ આવે અને એવી મહિલાઓ શોધી કાઢે જેમનામાં સેવાના બીજાંકુર હાજર હોય અને જેનામાં બહાદુરી અને પ્રતિભાની રોશની થોડી કે વધુ ઝગમગતી હોય. તેને સાથે લઈને એક મહિલા સંગઠન ગમે ત્યાં તૈયાર કરી શકાય. આ કાર્ય કથા, કીર્તન, ભજન, સત્સંગ જેવા સ્તરનું પણ રાખી શકાય છે, જેમાં પુરાણ પ્રેમી લોકો પણ આ પ્રકારના આયોજનોમાં પોતાના ઘરની મહિલાઓને જવા દે. મહિલાઓને તેમના ઘરવાળા ચાર દિવાલમાંથી બહાર ક્યાં જવા દે છે, પણ એક જ વખત થોડી થોડી છૂટ જો તેને મળવા લાગી તો આ ક્રમ આગળ ચાલીને એટલો સમર્થ થઈ જાય કે તેઓ સમાજ સેવા, શિક્ષણ તથા બીજા મંગલમય કાર્યોમાં યોગદાન આપી શકે. દૂરદર્શી લોકો તો સ્વેચ્છાપૂર્વક આવા સંગઠનોમાં પોતાના ઘરની મહિલાઓને મોકલશે જ, આયોજનોમાં ભાગ લેવા દેશે. તેમાં તેમની પ્રતિભાનો વિકાસ થશે અને પ્રતિભાની છેવટે તે પોતાના પરિવારને વધુ ઉપયોગી સિદ્ધ થશે. કેટલાય કાર્યો એવા છે જે નારી ઉત્થાન માટે દરેક જગ્યાએ શરૂ કરી શકાય છે અને શરૂ કરવા જ જોઈએ. તેમાં શિક્ષણનું સ્થાન સર્વપ્રથમ છે. નિરક્ષરતા દૂર કર્યા વિના જ્ઞાનના કમાડ ખુલવાનો અવસર જ મળતો નથી. પ્રૌઢ મહિલાઓ માટે ત્રીજા પ્રહરમાં ચાલી શકતી પાઠશાળાઓ દરેક મહોલ્લા અને દરેક ગામે શરૂ કરવી જોઈએ. એમાં અક્ષર જ્ઞાન જ નહીં પરંતુ માનવ જીવન અને સામાજિક સ્થિતિની સર્વ નાની મોટી સમસ્યાઓ સમજાવવામાં આવે અને ચારે બાજુ ફેલાયેલી વિકૃતિઓના દુષ્પરિણામ અને નિરાકરણ કરવાના ઉપાય શીખવવામાં આવે. આ પ્રકારનું શિક્ષણ નારી ઉત્કર્ષની આધારશિલા બની શકે છે. જ્યાં સંભવ હોય ત્યાં સિલાઈ આદિ ગૃહ ઉદ્યોગોનું પણ સંચાલન કરવામાં આવે. કન્યા શાળાઓ, મહિલા વિદ્યાલય, બાલ મંદિર, શિલ્પ શિક્ષણ, આરોગ્ય શાળા, પ્રસૂતિ ગૃહ, સંગીત શિક્ષણ, કલા કૌશલ જેવી કેટલીય રચનાત્મક ગતિવિધિઓ મહિલા સંગઠનો દ્વારા ચલાવી શકાય છે. સુશિક્ષિત મહિલાઓ તેની સ્થાપના અને સંચાલનની જવાબદારી સંભાળે તો ધનના અભાવમાં આ પ્રવૃત્તિઓ અટકી પડે નહીં. જનતાનો ઉદાર સહયોગ અને તેને અવશ્ય મળશે જ.